રાજકોટ અગ્નિકાંડની ઘટના બાદ મનપાના અધિકારીઓ દોડતા થયા હતા. કતારગામ રાશિ સર્કલ પાસે આવેલ નર્સરી સ્કૂલને સીલ મારવામાં આવ્યું હતું. રાજકોટ અગ્નિકાંડની ઘટના બાદ મનપાના અધિકારીઓ દોડતા થયા હતા. કતારગામ રાશિ સર્કલ પાસે આવેલ નર્સરી સ્કૂલને સીલ મારવામાં આવ્યું. કેટલાક સમયથી આ નર્સરી સ્કૂલ ફાયર એનઓસી અને બીયુસી પરમિશન વગર ધમધમી રહી હતી. શા માટે અધિકારીઓએ કાર્યવાહી નહીં કરી? આ નર્સરી સ્કૂલ નાના ભૂલકાઓ અભ્યાસ કરતા હતા. રાજકોટ વાળી ઘટના જો બની હોત તો તેનો જવાબદાર કોણ? શા માટે આજ દિન સુધી અધિકારીઓએ કોઈ કાર્યવાહી કરી નથી? કોના આશીર્વાદથી આવી નર્સરી સ્કૂલ ધમધમી રહી હતી? રાજકોટની ઘટના બાદ વાલીઓએ પણ ચેતવાની જરૂર છે. પોતાના બાળકોને આવી નર્સરી સ્કૂલ પર મૂકતા પહેલા નર્સરી સ્કૂલમાં ફાયર એનઓસી જેવા નિયમો પાડવામાં આવી રહ્યા છે કે નહીં તેની તપાસ કરવી જરૂરી બની છે. રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, જનાદેશ ન્યૂઝ, સુરત.